વાઘોડિયા રોડ ઉપર સરકારી જમીન ઉપર દબાણ કરવા બદલ કાઉન્સિલર સાથે 20 જણોને જિલ્લા કલેક્ટર તંત્રએ નોટિસ આપી છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસે મોજે દંતેશ્વર ટીપી 3 ફાઇનલ પ્લોટ નંબર 381 વાળી જમીન છે, જેનું ક્ષેત્રફળ 1134 ચોરસ મીટર છે। આ જમીન સરકારી હોવાનું અને તેના ઉપર દબાણો ઊભા કરી દેવાયેલા હોવાની જાણ જિલ્લા કલેક્ટર કચેરીના ધ્યાને આવી હતી, જેથી દ્વારા ધી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે। ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયેલા કાઉન્સિલર આશીષ જોશીની સાથે સતીશ રાજપૂત, ભાવનાબેન વાઢેર, ધીરજસિંહ ચૌહાણ, કાંતિલાલ ધોબી, બ્રહ્મભટ્ટ રાજેશભાઈ, મધુબેન પરમાર, વસંત તડવી, કમળાબેન તડવી, જીવન તડવી, સંગીતાબેન તડવી, સવંતીબેન કહાર, તારાબેન મકવાણા, રવિભાઈ કહાર, રાહુલ વણઝારા, મુકેશ કહાર, અશોક પટેલ, સુશીલાબેન તડવી, રમેશ બારિયા અને મંદિરના પૂજારીને નોટિસ આપી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ સરકારી કે ખાનગી જમીનમાં લેન્ડ ગ્રેબિંગનો કિસ્સો ઊભો થાય તો લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં રજૂઆત થતી હોય છે। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ કમિટીની બેઠક મળતી હોય છે, જેમાં ચર્ચા વિચારણાના અંતે નિર્ણય લેવાતો હોય છે। ત્યારે ઉપરોક્ત સરકારી જમીન પરના દબાણો મુદ્દે જિલ્લા કલેક્ટરના ધ્યાન ઉપર આવતા આખરે નોટિસ ફટકારવામાં આવી છે અને આગામી તારીખ 17મી મેના રોજ સાંજે 5 કલાકે આ કેસની સુનાવણી રાખવામાં આવી છે, જેમાં ઉપરોક્ત દબાણકારોને હાજર રહીને આધાર પુરાવાઓ રજૂ કરવા માટે નોટિસ થકી જણાવાયું છે।